ખાતરની અછતથી તાપી જિલ્લામાં પણ ખેડૂતો પરેશાન છે। તાપીના વ્યારામાં જીએનએફસી ડેપોમાં ખેડૂતોની લાંબી લાઈન જોવા મળી। છેલ્લા 3 દિવસથી સવારથી જ ખેડૂતો ડેપો ઉપર લાઈન લગાવે છે અને છતાં પણ તેમને પૂરતું ખાતર નથી મળતું તેવું તેમનો આરોપ છે। ખાતર નહીં મળે તો પાક નિષ્ફળ જવાની ખેડૂતોને ભીતિ સતાવી રહી છે। અત્યારે સીઝન છે, ભાતની રોપણી કર્યા પછી એને 10 દિવસમાં ખાતર આપવાની જરૂર હોય। આજે અમારે રોપણી કર્યા પછી 1 મહિનો થઈ ગયેલો છે, હજુ સુધી અમને ખાતર નથી મળ્યો। અને આ નર્મદા ડેપો પર રવિવારે સાંજે હું 7 વાગ્યાથી અમારી સાથે જોડે જેટલા ભાઈઓ બહેનો છે બધા રાત દિવસ ઉજાગરો બેઠીને અહીંયા અમે પડી રહેલા છે। મેં રવિવારની અહીંયા ઊભી છું, પણ મને ખાતર હવે મળ્યું નથી। પણ 15 દિવસથી ઉપર રોપણી થઈ ગઈ છે, પણ હમણાં નાખવાની જરૂર છે એમ, કારણ કે યુરિયા જે થોડુંક પણ મળે તો એ અમારું ઉત્પાદન થોડુંક મળે તો એ અમને ખુશી છે એમ। એટલે અમને અમારું જેટલું ખાતર થોડુંક 4-5 ગુણ મળે તો એ અમને જરૂરી છે, એટલે અમે આટલા દિવસથી અહીંયા ભૂખા તરસ્યા બેઠા છે। તો જુલાઈ મહિનામાં આપણે 1300 થી વધુ જેવા ખેડૂતોની ખાતરની જરૂરિયાતને સંતોષી છે અને ઓગસ્ટ મહિનામાં આપણે 200 થી વધુ ખેડૂતોની ખાતરની જરૂરિયાત પૂરી પાડેલી છે। હજુ પણ ખેડૂતોની જરૂરિયાતને પહોંચી વળવા માટે અમે પ્રયત્નશીલ છીએ અને હવે ઓગસ્ટ મહિનામાં પણ સરકારશ્રી દ્વારા જે પણ સપ્લાય પ્લાન આપવામાં આવશે તેને પણ આપણે પહોંચી વળવા માટે પ્રયત્નશીલ રહીશું।